હેલો મિત્રો, કેમ છો? બધા મજામાં ને? તો સ્વાગત છે એક નવા બ્લોગમાં. અને આપણે બ્લોગ શરૂઆત આપણે દુકાનથી કરી નાખી. અને આપણે એમસીબીના લાઇટો નવું છે ને, એમાં ભરવાનું જબલામાં પણ ખુલતું જ નહોતું જબલું, જોઈ લ્યો. તો માન કોશિશ કરી આપણે, પછી થઈ ગયું તો આપણે ભરી દીધું જબલામાં બધું. હવામાં પવન કેવો હતો, મેં કીધું વાવાઝોડું આવી ગયું કે હું? વાવાઝોડું નહોતું, એમને પવન હતો, શિયાળો ચાલુ થઈ ગયો, વરસાદ પડ્યો ને કાલે એટલે. બાજુમાં પડી હતી બુક, તો આપણે બુક ખોલીને જોયું ને તો સિલિન્ડર લાઇટો પડી હતી, આમાં ફોટા હતા, એમ પડી નહોતી. પછી આપણે નવરા બેઠા હતા ને તો થોડીક ભાઈ કાકા આવ્યા. તો આપણે બે ગયા સાઈડમાં ખુરચી ઉપર, અને પપ્પાને બે વાતો કરતા હતા. એટલે આપણે શાંતિ બેઠા છીએ, ને કાકાને પપ્પા બે બેઠા તમે જોઈ શકો હો. થોડીક વાર એને કાકાનો ફોન આવ્યો કે માલ લખાવ્યો નહીં, માલ કાઢી રાખતો. કીધું કયો માલ? 6-7 મહિના પહેલાં લખાવ્યો હતો, સારું મળી ગયું ને કે પાછું લખવું પડે. પછી એને આખો માલ હતો ને, લિસ્ટ તમે જોયું ને, આપણે આ બોક્સમાં સંભાળી દીધું હતો. એટલો આખો માલ કાઢીને નવરો થયો ને તો પરસેવો વળી ગયો અને ગરમી ચડી ગઈ. હા, પંખો ચાલુ કરવો પડે એવું લાગે. હાલો તો આપણે ઠેલી લઈને ભાઈગા ગામમાં, થોડોક લાઇટો બદલાવાનું ને એવું છે. તો ચશ્મા તૂટી જાય જો ને માથા મૂકી દીધો હતો. કેમ બાકી ચશ્મા બસમાં પહેરીને આપણે નીકળી ગયા ધોળનો ઓર્ડર, એટલે આ બધા એમ લાગે સીન સપાટા કરે. હાલો તો બધે લાઇટું છે તમે જોઈએ કહો, લાઇટ ને 2-3 બીજી વસ્તુ હોય ચોક ને એવું આપણે બદલાવતા આવીને બદલાવીને પાછા આવી. તો આ લાઇટિંગ પ્લાઝામાંથી બદલાવી લીધું હોય ને આપણે નીકળી અહીંથી. ભાઈ આપણે દુકાન બોગી ગયા ને લાઇટો દઈ દીધી પપ્પાને, તે પ્રાઇસનો બધો લખી નાખે. અને આપણે બેઠા છીએ કારણ કે આ પ્રાઇસનો જોવું પડશે અમુક વસ્તુમાં. પછી આપણે નાનીને મૂકવા આવી ગયા રોડ ઉપર, અને એનાથી દૂધની કોથળી લઈ આવ્યા એટલે ચા બનાવી નાખે. આ દૂધ લઈને આવ્યો ત્યાં પણ સોડા પકડાઈ દીધી, તો દૂધ કામ લેવા મોકલ્યું એનું સમજાણું. આજ તો આપણે ડાયરી પૂરું થાય ને તો પૈસા થઈ ગયા છે, આપણા પૈસાવાળા થઈ ગયા એવું લાગે આજ તો. પછી પાછા આપણે એના પૈસા દેવા નીકળી ગયા ગામમાં, કારણ કે પેમેન્ટ તો દેવું પડશે ને. આપણે નીકળી ગયા એક્ટિવા લઈને, કારણ કે એક્ટિવા મરખું રહે. સવારમાં આપણે ડટો આવ્યો હતો ને, ડટો પૂરો થઈ ગયો, પૈસા વયા ગયા. પછી આપણે જવાનું તો લિફ્ટમાં જોઈને પગથિયા થોડા ઉતરાય. ગામમાં તો આવી કે દુકાન ઘડીક બેઠો હતો, તે ઘડીક બેઠો ને તે કસ્ટમરે આવ્યો. તો કસ્ટમર કેવો આવ્યો તમને ખબર? આ લાઇટો બધી છે ને એ બધી ખોલાવડાવી. પછી કે હાલો વાંધો ને, હવે નથી મેળ આવતો. તો આપણે આવી ગયા દુકાનેથી ઘરે, અને ઘરે આવીને ઘડીક સુતાઈ ખાઈ પીને હવાનો થઈ ગયા તમે જોઈ શકો. ને આપણે વાગી રસકોસ બાજુ. હવે આજ તો છેલ્લો દિવસ હતો કથાનો, તો આપણે આટો મારવા આવી ગયા કેવું છે છેલ્લા દિવસે. અને મોબાઈલની લાઇટો ચાલુ કરવાનું કીધું તો અહીંયા ભજન ગાતા હતા એટલે. તો તમે જોઈ શકો આ બધું સીન છે આજુબાજુનો. અને કાલ મસ્ત વ્લોગ હતો, તો કાલનો વ્લોગ ન જોયો હોય ને તો નીચે સજેસ્ટ વિડીયોમાં આવી જાય છે, તો એમાં જોઈ આવજો આખો. અને જો કંઈક આવી રીતે સીન હતો આજનો. પછી આરતી નવું કહીને આપણે નીકળ્યા ને બારે, તો ગેટ જ બંધ કરી દીધો, કે નીકળવા નથી દેવા. તો બધો ગેટ બંધ કરી દીધો, પબ્લિક એને વધી ગઈ હતી એટલે. તો આ ગેટ ખુલ્લે પછી આપણે ઘરે ભાગશી હવે. તો આપણે પગી ગયા ઘરે. નો કાલવાળો વ્લોગ ન જોયો હોય ને તો જોઈ આવજો, નીચે સજેસ્ટ વિડીયો મૂકી દઈશ. તો મળીએ આપણે નવા વ્લોગ સાથે. બાય.